વિકાસથી વિનાશનો દર યાત્રાધામ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું ધામ છે અને વિશ્વભરના લાખો શ્રદ્ધાળુઓનું કેન્દ્ર હવે આ પવિત્ર ભૂમિ નજીક એરપોર્ટ બનવાના પ્રસ્તાવ પર મોટો વિવાદ ઊભો થયો છે। વસઈ ગામે થનાર એરપોર્ટ માટેનો સર્વે સ્થાનિક ખેડૂતોને અટકાવી દીધો છે। શું થયું છે, શા માટે વિવાદ સર્જાઈ રહ્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી, દરિયાના ઘૂંઘવાટા વચ્ચે ઉભેલું ભવ્ય જગત મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગથી લઈને શિવરાજપુર બીચ સુધી સતત વધી રહેલી પર્યટકોની અવરજવર અને આ પર્યટનને વધુ વેગ આપવા સરકાર વસઈ નજીક એરપોર્ટની તૈયારીઓમાં છે। પરંતુ 800 એકરથી વધુ જમીન પર થનારા એરપોર્ટના સર્વે સામે હવે સ્થાનિક ખેડૂતોએ જંગી વિરોધ ઉભો કર્યો છે। તંત્ર સર્વે માટે ગામ પહોંચ્યું અને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી જણાવી। અહીંયા એટલી જમીન છે ને એટલું પાણી છે કે 24 કલાક પાણી ખૂટતું નથી ને બધા ખેડૂતો પોતાનો પરિવાર આ જમીન ઉપર જ નિભાવે છે। કોઈ બહાર મજૂરી કરવા કે ક્યાંય નથી જતા। એટલે અહીંયા જે એરપોર્ટ આવે છે તો અહીંના ખેડૂત ભાઈઓ અને ખેડૂત બહેનો કોઈ રીતે અહીંયા એરપોર્ટ ઈચ્છતા નથી અને પોતાની જમીન પોતાની માને વેચવા ઈચ્છતા નથી, કોઈ કિંમતે નહીં। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વિકાસ થાય છે, વિકાસથી અમારો કોઈ વાંધો નથી, પણ સાથે સાથે અહીંયા વિનાશ પણ થાય છે। જે 4 ગામોનો આ વિનાશ થાય છે, ઓખા મંડળના 4 ગામ એવા છે કે પાણી લાયક આ જ ગામો છે। જો આ જ ગામોનો તમે આવી રીતે જમીન સંપાદન કરશો તો આ 1500 ખેડૂતો નહીં પણ 1500 પરિવાર ક્યાં જશે? ખેડૂતોનો દાવો છે કે પસંદ કરાયેલું લોકેશન કૃષિ પ્રધાન છે। આટલી મોટી જમીન એક જ ઝટકે છીનવાઈ જશે તો ઘરનો ગુજરાન મુશ્કેલ થઈ જશે। તેઓ માંગ કરી રહ્યા છે કે એરપોર્ટ બાંધવું હોય તો તાલુકાના બીજા મુશ્કેલી રહિત સ્થાને બાંધવામાં આવે। ઓન રેકોર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી। એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર 4 ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર વધીને 2 થી 5 દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરશે। દ્વારકા શહેરમાં વર્ષભર લાખો પર્યટકો પહોંચે છે। એરપોર્ટ બનશે તો પ્રવાસીઓની સંખ્યામાં ગણીને વધારો થશે। આ તંત્રની દલીલ, પરંતુ ખેડૂતો માટે વિકાસ નહીં વિનાશના ભય જેવો છે। વસઈ એરપોર્ટ માટે પ્રાથમિક સંપાદન માટે જે સર્વે કરવાનો હતો એના માટે ખેડૂતો સાથે મુલાકાત થઈ, જેમાં વસઈ, ગઢેચી, કલ્યાણપુર અને મેવાસા 4 ગામના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો હાજર હતા। તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે, જેની માહિતી અમે આગળના કચેરીએ આપી દઈશું। દ્વારકા માટે એરપોર્ટ ચોક્કસ બદલાવ લાવી શકે, પરંતુ હાલ સરકારે વિકાસ અને ખેડૂતોની આજીવિકામાં સંતુલન સાધવાની સૌથી મોટી કસોટી છે। તંત્ર અને ખેડૂતો વચ્ચે સમાધાન થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।